વગડતા યુવક 15 ફૂટ ઊંચે હવામાં લટક્યો, લોકોએ કેચ કરીને બચાવી લીધો। ભરૂચમાં ક્રેનનું બેલેન્સ બગડતા યુવક પટ્ટા પર 15 ફૂટ ઊંચે હવામાં લટક્યો, લોકોએ કેચ કરીને બચાવી લીધો। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં હાઈ માસ્કના રિપેરિંગ કામગીરી દરમિયાન દુર્ઘટના બની હતી। અચાનક ક્રેનનું બેલેન્સ બગડતા એક વ્યક્તિ પટ્ટા સાથે હવામાં લટક્યો હતો। 15 ફૂટ ઊંચે હવામાં લટકતા યુવકે બચાવવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી। દરમિયાન ક્રેનના પટ્ટાને ધીમે ધીમે નીચે ઉતારાઈ હતી। જેવો લોકોની નજીક પહોંચ્યો કે યુવકે જમ્પ મારી દીધો હતો। લોકોએ કેચ કરીને તેને બચાવી લીધો હતો। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં હાઈ માસ્કના રિપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ હટી જતા રિપેરિંગ માટે ચઢેલો વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયો હતો। જોકે સદનસીબે નીચે ઉભેલા લોકો તેને પકડી બચાવી લીધો હતો। ક્રેનનું બેલેન્સ બગડતા થાંભલો નમી પડ્યો। ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી હાઈ માસ્ક લાઇટો આવી છે, જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે। ગત રોજ 22મી નવેમ્બરે રાત્રિના હાઈ માસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી। તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી। આ સમય દરમિયાન હાઈ માસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ બગડી જતા થાંભલો નમી પડ્યો હતો। સેફટીના સાધનો વગર કામગીરી આ સમયે ત્યાં કામગીરી કરી રહેલા એક વ્યક્તિ ત્યાં પટ્ટા પર લટકી પડતા બૂમાબૂમ થઈ ગઈ હતી। જોકે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો। પુલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈ માસ્ક લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈ પણ સેફટીના સાધનો વગર કામગીરી કરી રહ્યો હતો।